અમેરિકન નાગરિકતા મેળવવા માટે તમે વર્ષો સુધી મહેનત કરી, તે કાગળના ટુકડાની જેમ પળભરમાં રદ પણ થઈ શકે છે. દોસ્તો, અમેરિકામાં વસતા કરોડો નાગરિકો અત્યારે એક ફફડાટમાં છે, ડરમાં છે, કારણ કે સરકાર હવે એવા લોકોની શોધ કરી રહી છે જેમણે વર્ષો પહેલા કોઈ પણ નાની એવી ભૂલ કરી હોય કે સત્ય છુપાવ્યું હોય. શું તમારું સન્માનજનક સિટીઝનશીપનું સપનું હવે જોખમમાં છે? શું ભૂતકાળની કોઈ ભૂલ તમારા વર્તમાનને બરબાદ કરી દેશે? આજે અમે એક એવા મેમોનો ખુલાસો કરીશું જે તમારી ઊંઘ ઉડાવી દેશે. દોસ્તો, અમેરિકામાં અત્યારે લગભગ 2.5 કરોડ જેટલા કુદરતી રીતે નાગરિક બનેલા એટલે કે નેચરલાઇઝ્ડ અમેરિકનો વસે છે અને તેમાંથી ઘણા લોકો પોતાની નાગરિકતા ગુમાવવાના ડરથી ચિંતિત છે. ટ્રમ્પ સરકારના ન્યાય વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા એક મેમો બહાર પાડવામાં આવ્યો છે જેમાં વ્યક્તિઓની એવી 10 શ્રેણીઓ એટલે કે કેટેગરીઝ દર્શાવી છે જેમને નાગરિકતા રદ કરવા એટલે કે ડિનેચરલાઇઝેશન માટે પ્રાથમિકતા આપવામાં આવશે. આ યાદીમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ હોય, આતંકવાદ કે જાસૂસી એટલે કે એસ્પિયોનેજમાં સામેલ હોય અથવા જેમણે માનવ અધિકારનું ઉલ્લંઘન કર્યું હોય. આ ઉપરાંત ગુનાહિત ગેંગ, ડ્રગ કાર્ટેલ સાથે જોડાયેલા લોકો અને એવા નાગરિકો જેમણે નાગરિકતા મેળવતી વખતે પોતાના ગંભીર ગુનાઓ એટલે કે ફેલોનીઝ છુપાવી હોય તેમની સામે પણ કડક કાર્યવાહી થશે. દોસ્તો, આટલું જ નહીં, નાણાકીય છેતરપિંડી જેવી કે પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ અથવા મેડિકેડમાં ફ્રોડ કરનારા અને સરકારી ભ્રષ્ટાચાર દ્વારા નાગરિકતા મેળવનારા લોકો પણ આ યાદીમાં સામેલ છે. ડિનેચરલાઇઝેશનની આ પ્રક્રિયા ત્યારે શરૂ થાય છે જ્યારે ઇમિગ્રેશન વિભાગ ન્યાય વિભાગને તપાસ માટે ભલામણ કરે છે. આ પ્રક્રિયા સિવિલ અથવા ક્રિમિનલ એમ 2 રીતે થઈ શકે છે. સિવિલ પ્રક્રિયામાં સમય મર્યાદા એટલે કે સ્ટેચ્યુ ઓફ લિમિટેશન્સ હોતી જ નથી, જેનો અર્થ છે કે જો તમે 15-20 વર્ષ પહેલા પણ કોઈ અસત્ય બોલ્યા હશો તો સરકાર અત્યારે તમારી નાગરિકતા છીનવી શકે છે. જ્યારે ક્રિમિનલ પ્રક્રિયામાં 10 વર્ષની મર્યાદા હોય છે, પરંતુ જો તેમાં તમે દોષિત ઠરો તો 10 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. જો સરકાર પાસે તમારા વિરુદ્ધ પૂરતા પુરાવા હોય તો ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવે છે. તમારી પાસે તમારી નાગરિકતા જાતે જ છોડી દેવાનો એટલે કે રિનાઉન્સ કરવાનો પણ વિકલ્પ હોય છે. એકવાર નાગરિકતા છીનવી લેવામાં આવે પછી વ્યક્તિ સામાન્ય રીતે તેના જૂના સ્ટેટસ એટલે કે ગ્રીન કાર્ડ હોલ્ડરના દરજ્જા પર આવી જાય છે, પરંતુ જો તેમની પાસે કોઈ કાયદેસરનું સ્ટેટસ ન હોય અથવા ગંભીર ગુનો કર્યો હોય તો તેમને ડિપોર્ટેશનનો સામનો પણ કરવો પડી શકે છે. સિવિલ કેસમાં સરકાર પર પુરાવા સાબિત કરવાનો બોજ ઘણો વધારે હોય છે, જ્યાં તેમણે સ્પષ્ટ અને અસ્પષ્ટ પુરાવા રજૂ કરવા પડે છે. જ્યારે ક્રિમિનલ કેસમાં સરકારે વાજબી શંકાથી પર સાબિત કરવું પડે છે કે વ્યક્તિએ જાણી જોઈને છેતરપિંડી કરી છે. વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે પણ આ બાબતે મર્યાદા નક્કી કરી હતી કે માત્ર એવા ગેરકાયદે કૃત્યો જ નાગરિકતા રદ કરી શકે જેમણે નાગરિકતા મેળવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોય. આ આખી સિસ્ટમ અત્યારે ખૂબ જ જટિલ બની ગઈ છે, જેથી જો તમે કોઈ મુશ્કેલીમાં હો તો કાનૂની મદદ લેવી ખૂબ જ જરૂરી છે. દોસ્તો, આ વિડીયો તમામ અમેરિકામાં રહેતા આપણા ગુજરાતી ભાઈ બહેનોને શેર કરજો, જેથી કરીને તેમની નાગરિકતા ક્યારેય પણ ન છીનવાય અને ડિપોર્ટ ન થવું પડે. દોસ્તો, આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો આભાર અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.